मग्नये नित्यमग्नये चतुर्थमग्नये स्वाहामग्नये नमः स्वाहा द्वितीयमदभ्यो स्वाहा तृतीयमदभ्यो स्वाहा चतुर्थमदभ्यो स्वाहामदभ्यो नमः ओम पृथिव्यै स्वाहा द्वितीयं पृथिव्यै स्वाहा नित्यं ब्रह्मणे स्वाहा तृतीयं ब्रह्मणे स्वाहा चतुर्थं ब्रह्मणे स्वाहा ब्रह्मणे नमः ओम गं गणपतये स्वाहा गं गणपतये स्वाहा ओम दुर्गायै स्वाहा द्वितीयं दुर्गायै स्वाहा दुर्गायै नमः ओम वायवे स्वाहा द्वितीयं वायवे स्वाहा वायवे नमः स्वाहा ओम निरुक्तये स्वाहा द्वितीयं निरुक्तये स्वाहा ओम वरुणाय स्वाहा द्वितीयं वरुणाय स्वाहा ओम वायवे स्वाहा द्वितीयं वायवे स्वाहा ओम कुबेराय स्वाहा द्वितीयं कुबेराय स्वाहा ओम ईशानाय स्वाहा द्वितीयं ईशानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा द्वितीयं ब्रह्मणे स्वाहा ओम अनंताय स्वाहा तृतीयं महारुद्राय स्वाहा चतुर्थं महारुद्राय स्वाहा पंचमं महारुद्राय स्वाहा षष्ठं महारुद्राय स्वाहा सप्तमं महारुद्राय अष्टमं महारुद्राय नवमं महारुद्राय दशमं महारुद्राय एकादश महारुद्राय स्वाहा साध करूं ત્યાં આવજે મારી સાધ કરું ત્યાં આવજે સાધ કરું ત્યાં આવજે મારી સાધ કરું ત્યાં આવજે રાલેજ ધોમે બેઠી મારી સમરે વેલી આવજે રાલેજ ધોમે બેઠી મારી સમરે વેલી આવજે સાધ કરું ત્યાં આવજે મારી સાધ કરું ત્યાં આવજે સાધ કરું ત્યાં આવજે મારી સાધ કરું ત્યાં આવજે
100 जन्म कुर्बान है इस एक जन्म के आगे रे। पुण्य जाने क्या किए जो भाग मेरे जागे रे। जुड़ गए तुझसे प्रभु मेरे दिल के धागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। रंग लागे रे, रंग लागे रे, मेरे भाग अब जागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। शुभ घड़ी है आज आई, झूमो गावो दो बधाई। ध्वजा हमने है फहराई, मन का मयूरा नाचे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। लब पे मेरे आज कल ये बात सुबह हो शाम है। खुल गया जैसे हवा में आदिश्वर का नाम है। बांसुरी ने छेड़ दी हो मिश्र जैसे रागे रे। मन मेरा तेरी ध्वजा की और वैसे भागे रे। जुड़ गए तुझसे प्रभु मेरे दिल के धागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। मेरे दिल में केसरिया ध्वजा का रंग लागे रे। उम्र भर जिस पल का सबने किया इंतजार है। आज वो पल सामने है, लागे के त्योहार है। लहर कुंदन एक बेटी करे तेरे आगे रे। तेरे चरणों में प्रभु हम प्राण अपने त्यागे रे। जुड़ गए तुझसे प्रभु मेरे दिल के धागे धागे रे। मेरे दिल में केसरिया
जराव्याधे भेदिनां सर्वबन्धने ओम मृत्युंजयाय महारुद्राय स्वाहा महारुद्राय नमः હસ્તક્ષદાનમઃ જબાઈને મુઠ્ઠીમાં રાખી મુઠ્ઠીવારી તમારી માથે ત્યાં ઉતારી અને રાખવાના અમે સ્વાહા કહી ત્યારે આખું વીંચી ઘા કરી નામાં હોમી દેવાના પછી તમારી ઉપર પાણી છાંટીએ ત્યારે તમારે આખું ફોડવાનું બરાબર આ હોમ છે આપણા શત્રુનો નાશ કરવા માટેનો છે પણ શત્રુ ક્યાં ભાઈ બજારમાં ફરાય નહીં હો અસ્મત્તે વિનાશન પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થામ ગતો પીવા તમારે પુનરેકાક્ષ સમાભ્યાયંતર શુચિ હરિ દશો વિધિ લક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થાય લક્ષ્મી હોમ અહં કરિષ્યે હૃદયે સબોધે સતમ કુલજનમ પ્રભવસ્ય લજ્જા સાંત્વનદાસ્મ પરિપાલય દેવી વિશ્વા હે મહારણયામ તવ રૂપમચિન્ત્યમેતत् કિમ ચાતિ વીર્યમસુરા ક્ષયકારી ભોરે ચાહવે સુચરિતાનિ તમદ્ભુતાનિ સર્વેષુ દેવ સુરદેવ ગણાધિકેષુ જતે લક્ષ્મી દેવતન્યામો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમસ્મિનો વ્યાહતમ્મા નિખાણા સર્વલોકં વૈખાણા ઓમ મહાલક્ષ્મી સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ યોમગ્નિવાયુ સૂર્યેભ્યઃ સત્યમગ્નિવાયુ સૂર્યેભ્યઃ એકાદશગ્નિવાયુ સૂર્યેભ્યઃ દ્વાદશગ્નિવાયુ સૂર્યેભ્યઃ વિંશતિગ્નિવાયુ 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 સૂર્યેભ્યઃ ઇદં તેભ્યો નમઃ પાણીની ચમચી પર લેજો
જબરા નથી અમે મારા ઘેર બેઠી જબરી અવસર ટોણે હોય શિકોતરની હાજરી હો વીરાવસાની વાજ ઓળખાણ યમારી હાર્દિક ભુવાજીમાં સેવા કરે તારી હો ગુગરિયાળી વેટીઓ વાળી મારી કે મારી વિનંતીને માન આપી આજુબાજુ બહાર જે ગયો છે તે આવી ગયા હશે. હવે આપણે આપણું કાર્ય આગળ ચલાવીએ. જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક જાહેરાત કરવાની છે આપણે કે આપણે આપણા આભારી પરિવારનું અત્રે જે દાદા તથા માતાજી સ્થાન છે એ સ્થાન માટે આપણે આપણા આભારી પરિવારના લોકોમાંથી બધાને વિનંતી કરી અને એક કમિટી બનાવેલી છે. એ કમિટી મેમ્બરે આપણા માટે એક આભારી પરિવારનું ટ્રસ્ટ બનાવવા જઈ રહ્યા છે. એ ટ્રસ્ટની જે કંઈ બંધારણ છે એના અગત્યના મુદ્દાઓ છે તેની અત્રેથી હું જાહેરાત કરું છું. સૌ નોંધ લેશો. ખાસ નોંધ લેવી જેથી કરીને ભવિષ્યમાં આપ સૌને આભારી પરિવાર ટ્રસ્ટ શું કાર્ય કરશે, એનું કાર્યક્ષેત્ર શું છે, ટ્રસ્ટનું નામ શું છે એ વિશેની માહિતી આપ સૌને મળી શકશે. છતાં પણ જરૂરિયાત હોય ત્યારે ટ્રસ્ટનો સંપર્ક કરવા આપ સૌને મારી તરુણ આભારી વિનંતી કરે છે. જય શ્રી કૃષ્ણ. આભારી પરિવાર જે ટ્રસ્ટ બનાવી રહ્યું છે એ ટ્રસ્ટ માટે આપણે આપણા ટ્રસ્ટનું નામ સૂચિત નામ રાખેલું છે પાબારીના સુરાપુરા તથા કુળદેવી ટ્રસ્ટ જામગટકા. ફરીથી એકવાર જાહેરાત કરું છું. પાબારીના સુરાપુરા તથા કુળદેવી ટ્રસ્ટ જામગટકા. આ ટ્રસ્ટ નું જે કંઈ બંધારણ છે એ બંધારણ આપની સમક્ષ રજૂ કરું છું. ટ્રસ્ટની ઓફિસ જે કંઈ છે એમાં મુખ્ય કર્તા તરીકે હિતેશભાઈ રમણલાલ પાવારી, જે ગ્રાઉન્ડ જામગટકા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. હાલ પૂરતું જમા ગટકામાં રહેશે. જરૂર જણાશે તો અન્ય સ્થળે આ કાર્ય માટે બીજી કોઈ પણ જગ્યાએ ગઈ ઓફિસ થઈ શકશે. આ ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત દેશમાં કરવામાં આવશે. જરૂર જણાય ટ્રસ્ટનો કાર્યક્ષેત્ર વિસ્તાર પણ કરી શકાશે. દાખલા તરીકે કોઈ ફોરેન કન્ટ્રીમાં પણ કઈ હશે તો એ પણ કાર્ય આ ટ્રસ્ટ કરી શકશે. ટ્રસ્ટનો મુખ્ય હેતુ સંકટ સમયે કુદરતી આફત વખતે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર, જેમાં પાવારી પરિવાર ફક્ત ન આવે પરંતુ કોઈ પણ જાતના નાત ભાગના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતવાળી વ્યક્તિઓને આ ટ્રસ્ટ મદદ કરી શકશે. આવા સંજોગોમાં ટ્રસ્ટ સંપૂર્ણ રીતે કોઈ પણ જાતના નાતભાવ વગર, ધાર્મિક ભેદભાવ વગર દરેક માનવને માનવ ગણી આ સંસ્થા મદદ આપી શકશે. આ ટ્રસ્ટ તમામ કાયદાઓને આધીન રહીને તમામ ઓથોરિટીઓની પૂર્વ પરવાનગી મેળવી નીચેના ઉદ્દેશો માટે કાર્ય કરશે. મને લાગે છે કે મારું આ જે વક્તવ્ય છે સૌને સંભળાય છે, છતાં પણ કોઈને કઈ તકલીફ હોય તો જાણ કરજો, પણ ખાસ સાંભળજો અને ખાસ સમજજો. ટ્રસ્ટનું પહેલું કાર્ય સામાજિક અને આધ્યાત્મિક. પાબારી પરિવારના કુળદેવજી માતાજી સુરાપુરા દાદા દેવસ્થાનની સ્થાપના કરવી, તેનો જીર્ણોદ્ધાર કરવો, વિકાસ કરવો, જાળવણી કરવી. બહાર ગામથી આવતા સમાજના લોકો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવી અને તે માટે જરૂરી ઉતારા, ભોજનાલય વગેરે બાંધવા માટે જગ્યા લેવી, બાંધકામ કરવું તથા તે ચલાવવાની અને નિભાવવાની પ્રવૃત્તિ કરવી. સમાજના જરૂરિયાતવાળા કુટુંબો, ફક્ત પાબારી પરિવાર જ નહીં, આ ખાસ ઉલ્લેખ કરું છું, સમાજના જરૂરિયાતવાળા કુટુંબોને આર્થિક મદદ કરવી. સમાજના લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરવા, કેળવણી, આરોગ્ય, મેડિકલ કેમ્પો યોજવા, મેડિકલ સહાય કરવી, સમાજના રૂઢિચુસ્ત રીતિ રિવાજો નાબૂદ કરવા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયત્નો કરવા, માલણ કલ્યાણ સંબંધી વિવિધ પ્રવૃત્તિઓ કરવી. આ
પેલું સામાજિક આધ્યાત્મિક કાર્ય થયું, બીજું તબીબી અને વૈદ્યકીય હતું. પૂરું તમે જો વાંચીશ તો લાંબુ થશે, માટે આના માટે ખાસ એટલું જ કહીશ કે તબીબી જરૂરિયાત વાળા, વૈદ્યકીય જરૂરિયાત વાળા સર્વેને આ માટે જરૂરિયાત મુજબ જેવા નાત જાતના ભેદભાવ વગર બધાને સહકાર આપવો અને કાર્ય કરવું, અને જરૂરિયાત પડે ત્યારે હેલ્પ પણ લેવી. હેલ્પમાં આર્થિક અને શારીરિક બંને પણ આવી જશે. લોકોને શિક્ષણ ક્ષેત્રે જાગૃત કરવા, લોકોની શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવી, તેના માટે ટ્રસ્ટ પોતાની અનુકૂળતા મુજબ નહીં પરંતુ કાયદાની જરૂરિયાત મુજબ કાયદાને આધીન રહીને ફાળો લઈ પણ શકશે અને ખર્ચ પણ કરી શકશે. આ ટૂંકી વાત કરું છું, બાકી પૂર્ણ વાત કરીશ તો આપણે સમય વધુ જશે. ચોથું, જ્ઞાતિ હોય તથા સ્કૂલો તથા છાત્રાલયો બનાવવા. જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય અને ટ્રસ્ટની સગવડતા મુજબ ટ્રસ્ટ હોટલ, હોલ, શૈક્ષણિક જરૂરિયાત, સામાજિક જરૂરિયાત જે કંઈ જરૂર હશે તે મુજબ કાર્ય કરશે, જે કાયદાને આધીન કરશે. 5, સર્વાંગી વિકાસ હેતુ. આ ટ્રસ્ટના ઉદ્દેશમાં રાષ્ટ્ર તથા લોકોના સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કે રાષ્ટ્રીય રીતે ઉપયોગી થાય તે માટેની તમામ પ્રવૃત્તિઓ હાથ ધરી શકશે. બીજા કોઈ ટ્રસ્ટને દાન આપી શકશે, તેમજ તેની પાસેથી જરૂરિયાત મુજબની જે કંઈ જરૂરત હશે તે સ્થાવર મિલકત અથવા અન્ય કોઈ પણ જરૂરિયાત હશે તે રીતે મદદ લઈ આ ટ્રસ્ટ સ્વીકારી શકશે. આ સંસ્થાની પ્રવૃત્તિઓ હેતુઓ માટે જે કંઈ સ્થાવર જંગમ મિલકતો દાન રૂપે, ભેટથી, બક્ષિસથી મેળવી અગર પ્રાપ્ત કરવામાં આવેલ હોય તો અથવા ખરીદવામાં અથવા બાંધવામાં આવે તો તે અંગે જે કંઈ વ્યાજ, ભાડું અને અન્ય રીતે આવક થાય તે તમામનો સમાવેશ ટ્રસ્ટની મિલકતમાં રહેશે. ખાસ નોંધ લેજો, આ બધું ટ્રસ્ટની મિલકતમાં રહેશે, કોઈ પર્સનલ મિલકતમાં નથી રહેવાનું. માટે ઉદાર હાથે અત્યારે મેં જાહેરાત કરી એમાં જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ એમાં ઉદાર હાથે ફાળો આપશો એ પાબારી પરિવાર માટે જ રહેશે અને પાબારી પરિવારને આજીવન ઉપયોગી બનશે. ખાસ નોંધ લેશો. સંસ્થાની મિલકત. આ સંસ્થા સ્થાવર તેમજ જંગમ એમ બંને સ્વરૂપની મિલકતો ધારણ કરી શકશે. ઉપરાંત ટ્રસ્ટને કાયદેસર રીતે પ્રાપ્ત થતી સ્થાવર કે જંગમ મિલકતો આ ટ્રસ્ટી મિલકતો જ થશે. સંસ્થાની સ્થાવર જંગમ મિલકતો ઉપર ટ્રસ્ટી કે અન્ય કોઈનો કોઈ પણ જાતનો અંગત હિસ્સો કે લાગ ભાગ રહેશે નહીં. ફક્ત અને ફક્ત પાબારી પરિવાર અને જે ટ્રસ્ટ છે એ ખાલી કાર્ય કરશે. આ ખાસ નોંધ લેશો. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટની કલમ 35 મુજબ ટ્રસ્ટની મિલકતનું ટ્રસ્ટીઓ રોકાણ કરી શકશે. કલમ 36 મુજબ ટ્રસ્ટની મિલકતની હેરફેર પણ કરી શકશે. જો હું પૂરું કરીને વાંચીશ તો આપણો સમય વધારે જશે. જે અગત્યના મુદ્દાઓ હતા એ મેં જાણ કરી. એક વસ્તુ અગત્યની એમાં જઈ રહી છે હિસાબી વર્ષ. આ ટ્રસ્ટનું હિસાબી વર્ષ 1 એપ્રિલ થી 31 માર્ચનું રહેશે, જેની ખાસ નોંધ લેશું. વધારામાં ટ્રસ્ટની સામાન્ય સભા વર્ષમાં અનુકૂળતા મુજબ મળશે અને તેની કાયદેસરની નોંધવારી કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં સભ્યપદ માટે આજીવન સભ્યપદનું લોવાજમ ભરનાર વ્યક્તિ જીવંત રહે ત્યાં સુધી સભ્યપદ ચાલુ રહેશે. આજીવન સભ્ય ફી ફક્ત ₹501 રહેશે. ઠરાવ દ્વારા આજીવન સભ્ય ફીમાં વધારો ઘટાડો કારોબારીની બહુમતીથી થઈ શકશે. સામાન્ય સભ્યની ફી વાર્ષિક ફક્ત ને ફક્ત ₹51 રહેશે. આ ખૂબ જ અગત્યના અને જે નોંધવા લાયક, સમજવા લાયક પણ મેં રજૂ કર્યા છે. જે કોઈને ટ્રસ્ટ પૂરેપૂરું જાણવું હોય તે મિલનભાઈ પાબારી પોરબંદર ફોન કરી ટ્રસ્ટની કોપી પણ મંગાવી શકશે, PDF ફાઇલ પણ મંગાવી શકશે. હવે અત્રે હું
જે જાહેરાત કરું છું તેમાંથી જે કોઈ ટ્રસ્ટી અત્યારે ઉપસ્થિત હોય તેઓ અહીંયા પધારશે એવી મારી નમ્ર અરજ છે. સૌપ્રથમ આપણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી મિત પરેશકુમાર પાબારી, આપ સૌ અત્રે ઉપસ્થિત છો. મિતભાઈ અત્રે પધારેલો છે, સૌ એમને તાળીઓથી વધાવીએ. મિતભાઈ છે એ પ્રમુખ રહેશે. ઉપપ્રમુખ તરીકે હિતેશ રમણલાલ પાવારી, હિતેશભાઈ લાલાભાઈ, હિતેશભાઈ ઉર્ફે લાલાભાઈ. અમારી 108 છે હો ભાઈ. આપણે સૌ હિતેશભાઈને તાળીઓથી વધાવીશું. સંસ્થાના સેક્રેટરી શ્રી પ્રફુલભાઈ દેવીદાસ કાબારી, કાર્ય શરૂ થયું આજે પણ અડી જ કાઢે છે હો ભાઈ. તમે ગોતો તો મળે નહીં, અડિયું જ કરતા હોય, અડિયું જ કરતા હોય ભાઈ. પ્રફુલભાઈ ને આપણે સૌ તાળીઓથી વધાવીએ. ખજાનજી શ્રી મિલન કુમાર નલિનચાંદ આભારી. ત્યારબાદ સહખજાનજી સુનિલ નવેચંદ્ર પાવારી. તાળીઓથી વધાવતા રહેશું. અલ્પેશ મનસુખભાઈ પાવારી, અલ્પેશભાઈ, અલ્પેશભાઈ પધારે અત્યારે. અજયભાઈ, એમનું ઉલાવણું નામ અજયભાઈ છે. અજયભાઈ થી બધા વધારે ઓળખાય છે. આ એમનું સાચું અલ્પેશ મનસુખલાલ પાવારી નામ છે, અલ્પેશભાઈ. ત્યારબાદ હિતેશભાઈ મનોભાઈ પાવારી નથી આવ્યા, હાજર નથી. ત્યાર પછી કલ્પેશભાઈ જયેન્દ્રભાઈ પાવારી. શ્રી કલ્પેશભાઈ બહાર ઉભા છે, તેમને ખાસ વિનંતી, આપણો પાવારી પરિવાર આપ સૌને આપની ઓળખાણ થાય માટે આપની રાહ જોઈ રહ્યો છે. ત્યારબાદ શ્રી રામકુમાર ચંદ્રકાંત પાવારી, જેમ મેં હમણાં કીધું હતું ને, આ પણ એક 108 છે આપણી. મિલન રામ હવે હું અહીંથી આપણા ભુવાશ્રી જે અત્રે ઉપસ્થિત છે એવા આપણા દરેક ભુવાશ્રીને અત્રે ઉપસ્થિત છે તેમને વિનંતી કરીશ તેઓ પણ અહીં પધારશે. મહેન્દ્રભાઈ ઉર્ફે મહેન્દ્ર કાકા, આપણા દાદા. વિમલભાઈ, નિલેશભાઈ અત્રે પધારે તે મારી આ ત્રણને નમ્ર વિનંતી. ભૂઈમાસી કંચનબેનને વિનંતી, તેઓ પણ અહીં પધારે. આપણા ભૂઈમાસી કંચનબેન અત્યારે ઉપસ્થિત છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીશું. અહીંથી મેં આપણા ટ્રસ્ટના સભ્યો તથા આપણા ભુવા તથા ભૂઈમાની જાહેરાત કરેલી છે અને આ ટ્રસ્ટનું બંધારણ મેં જરૂરી મુજબનું પઠન કરી આપ સૌને જણાવેલું છે. આ જે કંઈ મેં જાહેરાત કરેલી છે, સર્વે પાવારી પરિવાર ઉપસ્થિત છે. આપ સર્વને નમ્ર વિનંતી કે આ બાબતમાં આપમાંથી કોઈને પણ કોઈ પણ જાતનો વાંધો વધતો હોય તો તેઓ જે વાંધો વધતો હોય તેઓ જ પોતાનો હાથ ઊંચો કરશે. આ માટે આપણે સૌને 5 મિનિટ માટે 2-5 મિનિટ રાહ જોઈએ. કોઈને વાંધો હોય તો જરા જાણ કરે પ્લીઝ, થોડું ઝડપથી કરશું. બંધારણ ટ્રસ્ટ જે કાર્યવાહી છે, જે કંઈ હોય, જો કોઈને પણ કંઈ પણ રજૂઆત કરવી હોય, વાંધો હોય તો રજૂ કરવાનો હોય તો તેઓ અહીં રજૂ કરી શકે છે. જે કોઈ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે, આપણા ભુવાશ્રી ઉપસ્થિત છે, આપને સૌને જે કંઈ તકલીફ હશે એનો નિરાકરણ મળશે ને મળશે જ. કોઈને કંઈ વિરોધ નથી. જો વિરોધ ન હોય તો આપણે આ જે જાહેરાત થઈ છે એટલે ખૂબ જ
दाता शुभविदधा तो शोभानिशान परमा भवती भवाय सद्योगासयसि को भवती सुलेना पाहिनो देवी पाहि खड़गेन जाम्बिके स्मरेण नः पाहि जापतियादि स्मरेण च जम रक्षो प्रति जंजो जल्लिके रक्ष दक्षिणे राक्षसस्य उत्तरस्यां तथेश्वरे ध्यानि हानि रूपाणि त्रैलोक्ये विचरन्ति समाप्तता भुवा लोकराजोनि हानि धात्राणि ब्रह्मवे संकेले तेन समाप्त सर्वदा एवं सुता सर्वदेवी अर्पितो मेरु नंदन भावे राम जगदान धाते रागम धानुले पने क्या समस्त जैसे दिव्य धूपेषु धूमिता दानसुके समस्तान प्रणदान चराए भीमाचा विधिय दानम के सासरे भक्तो विवांचलं देवा उचो हे यावतं सर्वना किंचित अवशिष्यते यं निहतः रसमाकं महिषासि दामी वरोदय दयास्माकं महेश्वरे सदा संस्कृता त्वन्नो हिंसेता प्रभावः तवेपि को चेत्यमलानरे कल विभव धरधारादि संपदा भूते त्वरसनातो भविता सर्वदा ऋषिवाचा प्रसादिता देवे जगतोते धात्मना काली बहु अंतरहिता रूपे संगति दम्बुपा संगतासाय धायरा जगत्र हितेश्वरी गौरी ध्यान समुदाय तावराय दुष्ट दैत्यन पिता सुंदरि सुंभयो विनायक लोकाना देवाना पुकारा सुरसुराभयाज्ञाता यथावत् कथयामि ते हरिः अम्बे अंबिकम्बा लिखेन मानहति कश्चन स्वतश्च कातुपत्रिकां कान्तिलवाचिनिम्ब जाहा फलानि जाय फलाय पुष्पजा च पुष्पिणे बृहस्पति प्रसुदा धान्यमुञ्चन्त्वगो असह ओम फिर नाखो नारियल फिर नाखो भाई नारियल फिर नाखो ઉપરથી આમ પકડો આમ ઉપરથી આમ માતાજીના હાથની અંદર અર્પણ કરતા હોય એવો ભાવ રાખી અને આમ પકડો એમને આમ નારિયેળ આડું રાખવાનું હા એમ કુંડમાં બદલાવી છે ઓમ ભલાય સ્વાહા ગ્રેટ ધારા આવે પેલા વાત કરવાનું यजमाने विभूति की हाथी वादो फिरवेला त्रायुकं जमदग्रहे कटिवर्षत्रायुकं जमेवे कुत्रायुकं तन्नो अस्तु त्रायुकं महा बताए પછી લઈ લેજો ભાઈ ધીમે ધીમે લઈ લ્યો ચાલો હરિયો મહારાજ નિત્યમ મહા વિમલભાઈ તમે કહી દો આપજો ભાઈ આ ચલો આપજો તો ભાઈ હા લઈ લ્યો આમાં ભોરીના ભાઈને આપી દો ધીમે ધીમે હા લઈ લ્યો ચાલો ભાઈ આ નિત્યમ મહા आराधिकं रजवाल्यो नमः हि सम्पूज्याः
પ્રફુલભાઈ આવી જાઓ, પ્રફુલભાઈ. નિવેદ. હા હા એક આરતી કરાવી દો. તમે નિવેદ નું કરજો, અમે આરતી નું કરજો. કોઈ કામ હારે નહીં. ચાલો નિવેદ આપી દો. ઓલા ભાઈ ને બોલાવી લ્યો. આરતી બધે ઠેકાણે હારે થઈ જાય. ત્યાં છે હાલો નહીં આપી દો. ચાલો ભાઈ ભગવાન ની આરતી ઉતારજો. બોલો શિકોતર માં